નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં મહિલાઓના સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આગામી 3 દિવસ માટે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં મહિલાઓના સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આગામી 3 દિવસ માટે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓને એક મંચ પર લાવવામાં આવે છે. ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક, વડોદરા જિલ્લાના કલેક્ટર તેમજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય સહિત અનેક ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ રિબિન કાપી મેળાનું ઉદ્ઘાટન કર્યું અને મહિલાઓના સશક્તિકરણ માટે સરકાર દ્વારા લેવામાં આવતા વિવિધ પગલાંની માહિતી આપી છે. આ સશક્ત નારી મેળામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી હસ્તકલા, ઘર ઉદ્યોગના ઉત્પાદનો, સ્વયં સહાય જૂથોની પ્રવૃત્તિઓ અને વિવિધ માહિતી સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે. મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ મેળાઓથી મહિલાઓને આત્મવિશ્વાસ મળે છે અને તેમને આર્થિક રીતે સ્વાવલંબન તરફ આગળ વધવાની તક મળે છે. આગામી 3 દિવસ સુધી ચાલનાર આ મેળો વડોદરાની મહિલાઓ માટે નવી તકોના દ્વાર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં સશક્ત નારી મેળાઓનું જે આયોજન કરવામાં આવ્યું છે, તારીખ 11થી લઈને 23 સુધીમાં તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે અને વડોદરા શહેરમાં પણ વડોદરા જિલ્લાનું એક સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 110થી પણ વધારે, એટલે 100થી પણ વધારે સ્ટોલ મૂકવામાં આવ્યા છે. એમાં આ વખતના જે સ્ટોલ છે તેમાં મહિલાઓની સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે સ્વસહાય જૂથની સાથે સાથે દિવ્યાંગોના પણ સ્ટોલ છે. સાથે સેન્ટ્રલ જેલમાંથી પણ જે મટીરિયલ બની રહ્યું છે એ સેન્ટ્રલ જેલના પણ સ્ટોલ છે. સાથે ફૂડ જે એટલે કે સ્વસહાય જૂથ દ્વારા જે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં છે તેનું પણ એક પ્રદર્શની કરવામાં આવી છે. અને આનંદની વાત એવી છે કે આખા એ પ્રોજેક્ટમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તમામને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે. આ 3 દિવસ જે મેળાઓ થવાના છે તેમાં સરકારશ્રી તરફથી કોઈ પ્રકારની ફી લગાડવામાં નથી અને એમના વેચાણ પર પણ કોઈ કમિશન નથી. તો બધી જ મહિલાઓ વડોદરા જિલ્લાની તમામ નારી શક્તિ જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમ માટે હું આપણા જિલ્લા વહીવટીતંત્રના સમાહર્તા એટલે કે આપણા જિલ્લા કલેક્ટર શ્રી, ડીડીઓ મેડમ તમામનો ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપણે બધાએ આગામી 3 દિવસ સુધી જ્યારે આ મેળા ચાલવાના છે ત્યારે એમાં આવીએ અને જે ચીજ વસ્તુઓ છે એક સ્ટેન્ડર્ડની ચીજ વસ્તુઓ છે, સારા સ્ટેન્ડર્ડની ચીજ વસ્તુ તે ખરીદીએ અને સાથે નારી શક્તિને પણ આપણે મજબૂત કરીએ. આપણે મેઇન વસ્તુ મેરેજ આઇટમ છે, જેની અંદર આપણે થાળી છે, આરતીની થાળી છે, પૂજાની થાળી છે, વરદો છે જે ગોતેડા કે છે, પછી શુભલાભ છે, તાંબાના લોટા, સ્ટીલના લોટા છે, એવી રીતની મુખવાસની ટ્રે છે, ડ્રાયફ્રૂટ ટ્રેમાં જાય છે, એવી રીતની બધી અલગ અલગ વસ્તુઓ છે. સુકનના નળિયેર છે, પછી આપ જોઈ શકો છો કંકોત્રી લેખન છે, થાપાનું કાપડ છે, એવી રીતની બધી વસ્તુ અલગ અલગ આપણે બનાવીએ છીએ. આમ તો આપણો આ 15 વર્ષથી છે, પણ આપણે મંડળને રજીસ્ટ્રેશન કરેલું થોડો ટાઈમ થયો. એની પહેલાં બી આપણું મંડળ વગર બી બધી બહેનો કામ કરે છે આપણે ત્યાં, અને ઘરે બેઠા બધી બહેનો એમના ઘરે બેસીને કામ કરી શકે એવી રીતે કરાવીએ છીએ. આપણે પોતે ટ્રેનિંગ બી આપીએ છીએ એ લોકોને. પહેલાં આપણે શીખવાડીએ અને પછી એમના ઘરે કામ કરીને કરી શકે, કારણ કે બધાને ઘરે આપણા ઘરે આવીને કામ કરવાનું ના ફાવે. એમનું બી ઘર હોય, નાના છોકરા હોય, બધાને હોય, એના લીધે આપણે એવી રીતે કરાવીએ છીએ. તમારી સાથે કેટલી મહિલાઓ જોડાય છે જેનું તમારા તરફથી એટલે કે આ ધંધા તરફથી? હા, મારી સાથે આમ તો મંડળની મારી બહેનો તો ખરી, અને બીજી મારી પાસે ઓછામાં ઓછી 80થી 100 બહેનો છે જે લોકોનું આની પરથી ઘર ચાલે છે. ઇવન એમના છોકરાઓની ટ્યુશન ફીથી લઈને સ્કૂલની ફીઓ અને બધા ખર્ચા એ લોકો કાઢી શકે છે આની અંદરથી. ગુજરાત રાજ્યની સરકારની યોજના હા, ઘણો સારો આનંદ થયો છે અને ઘણું સારું ઊંચું પ્લેટફોર્મ મળ્યું છે, કે નવું પ્લેટફોર્મ મળ્યું છે કે અહીંયાથી અમે બી આગળ વધી શકીએ અને મારી સાથે કરતાં મારી બધી બહેનો આગળ વધારે વધે એ ઘણું સારું પ્રોત્સાહન મને મળ્યું છે. કારણ કે મારી ઘણી બહેનો એવી છે કે જે ગામમાં રહે છે, જે બહાર જઈને કામ નથી કરી શકતી, ભણેલી હોવા છતાં બી નથી જઈ શકતા, કે એ લોકોને અલાઉ નથી, એ લોકો ઘરે બેઠા કરે છે. એ લોકોનું બી નામ બની રહ્યું છે કે અમે કામ કરે છે ને અમારી વસ્તુ આ લેવલે વેચાય છે, ગુજરાત અને ગુજરાતની બહાર બી જાય છે. એ મોટી વસ્તુ છે. કેમેરામેન નવનીત પ્રોહિત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.